નોલેજ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના વિડીયોમાં સંપૂર્ણ મિત્રો આપણે વાત કરવાના છે મિત્રો જે ટેટ ટાટ પરીક્ષાને લઈને મિત્રો જે વિદ્યાર્થીઓની જે માંગ ઉઠી છે મિત્રો તેના વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે। તો મિત્રો અત્યારે મિત્રો આપણે વાત કરીએ કે જે આપણા ગુજરાત રાજ્યમાં મિત્રો 24,500ની શિક્ષકોની જે ભરતી પૂર્ણતાને આગે છે મિત્રો। ઘણા મિત્રો જે 1 થી 5, 9, 10 અને 11, 12 વાળા જે મિત્રોને ઓર્ડર આપી દીધેલ છે અને સ્કૂલમાં પણ તેઓ હાજર થઈ ગયેલ છે। હવે 6 થી 8 વાળા મિત્રો ત્યારબાદ બાકી છે, એમને ઓર્ડર આપવાના બાકી છે। અને વાત કરી કે જે કચ્છની જે સ્પેશિયલ ભરતી છે તે પણ આ જે પ્રોસેસ આની પતી જશે પછી કચ્છની સ્પેશિયલ ભરતી પણ જે ચાલુ થઈ જશે। તેમ છતાં પણ વાત કરીએ કે આપણા રાજ્યોમાં શિક્ષકોની ઘણી અછત છે મિત્રો। કચ્છ જેવા ઘણા વિસ્તારોમાં મિત્રો યોગ્ય પ્રમાણમાં જે શિક્ષકો મળી રહેતા નથી અને ગુજરાતની ઘણી સ્કૂલોમાં હજુ પણ મિત્રો જે વિષય વાઇઝ મિત્રો શિક્ષકો પૂરતા પ્રમાણમાં નથી। અને અત્યારે વાત કરીએ કે જે જ્ઞાન સહાયક પણ જે ચાલુ છે મિત્રો, ઘણી સ્કૂલોમાં અત્યારે જ્ઞાન સહાયક તરીકે ઘણા મિત્રો ફરજ બજાવે છે મિત્રો। તેમ છતાં જ્ઞાન સહાયક મિત્રો જે ફરજ બજાવે છે તેમ છતાં અમુક જે સ્કૂલોમાં પણ જે ઘણી જગ્યાઓ શિક્ષકોની બાકી છે। તો ઘણા મિત્રો વિદ્યાર્થી મિત્રોની જે બીએડ પીટીસી કરેલા છે તેઓ જે માંગ કરી છે કે જે રાજ્ય સરકારે હમણાં વાત કરી કે જે નિવૃત્ત શિક્ષકોની જે ફરી એમને નિવૃત્ત શિક્ષકોને જે સ્કૂલોમાં ફરી જે બોલાવવામાં આવે તો ત્યારબાદ જે નિર્ણય કરવામાં આવ્યો અને ત્યારબાદ અઠવાડિયામાં 4-5 દિવસમાં કંઈક આ પરિપત્ર મિત્રો રદ કર્યો અને ફરી જે નિવૃત્ત શિક્ષકોની જે ભરતી એટલે કે નિવૃત્ત શિક્ષકોને સેવા ફરજ તરીકે જે ફરી બોલાવવાના હતા તે મિત્રો કેન્સલ કરવામાં આવ્યો। તો આનો જે ઘણો શિક્ષક સંઘ દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને આ વાત છેક મુખ્યમંત્રી સુધી પણ પહોંચી ગઈ। તો અત્યારે ઘણા મિત્રો પીટીસી બીએડ કરેલા છે અને જે લાસ્ટ ટાઈમ એક્ઝામની વાત કરી કે લાસ્ટ ટાઈમ એક્ઝામ મિત્રો 2023માં લેવાઈ હતી અને આ મિત્રો 2025 પણ અડધું અત્યારે પતવા આવી ગયું છે। એટલે આ વર્ષના અંતે મિત્રો ક્યાંક ને ક્યાંક એક્ઝામ લેવાય અને ફરી જે ભરતી થાય મિત્રો તેવી ઘણા વિદ્યાર્થીઓની માંગ ઉઠી છે। તો આપણે જોઈએ કે વિવાદ થતા નિવૃત્ત શિક્ષકોની ભરતીનો જે નિર્ણય રદ કરવામાં આવ્યો અને આગામી સપ્તાહમાં સત્તાવાર જાહેરાત થશે। તો આ એક ઉતાવળિયું પગલું હતું મિત્રો જે રાજ્ય સરકાર દ્વારા ફરી એક ભોપાળું કરવામાં આવ્યું। તેમને નિવૃત્ત શિક્ષકોને બોલાવવાની વાત કરી ત્યારબાદ વિરોધ કરવામાં આવ્યો અને ફરી એકવાર આ જે પરિપત્ર રદ કર્યો। તો પરિપત્ર પણ અહીંયા આપણે જોઈએ કે શું જે પરિપત્ર છે અહીંયા પણ મિત્રો અહીંયા પરિપત્ર તમે જોઈ શકો છો મિત્રો કે શૈક્ષણિક કાર્ય ખોરભાઈ નહીં તે માટે વૈકલ્પિક વ્યવસ્થાની જે સૂચના કરવામાં આવી હતી તે રદ કરવામાં આવી હતી। જે નિવૃત્ત શિક્ષકોની માટે મિત્રો રાજ્યની સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક તથા શાળાઓમાં શિક્ષકોની નિયમિત ભરતી તથા જ્ઞાન સહાયકની નિમણૂક બાદ પણ ખાલી રહેતી જગ્યા જો અહીંયા મિત્રો સ્પષ્ટ લખ્યું છે કે રાજ્યની સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક શાળામાં શિક્ષકોની નિયમિત ભરતી એટલે હાલમાં જે ભરતી થઈ છે તેમ છતાં જો જગ્યાઓ રહી જાય, જ્ઞાન સહાયકોની નિમણૂક થયા બાદ પણ જો ખાલી રહેતી જગ્યા હોય તો વચગાળાની વ્યવસ્થા એટલે કે વિદ્યાર્થીઓનું મિત્રો અહીંયા વાત કરીએ કે વિદ્યાર્થીઓનું એક શિક્ષણ કાર્ય બગડે નહીં તેના માટે જે નિવૃત્ત શિક્ષકોની કામગીરી સોંપવાની હતી પણ તેમને જે રદ કરવામાં આવેલ છે। ઘણા જે મિત્રોએ આનો વિરોધ કર્યો હતો અને સ્વાભાવિક છે મિત્રો કે તમે જો સમયસર મિત્રો પરીક્ષા લીધી હોય અને સમયસર જો ભરતી કરી હોય તો આ દિવસો મિત્રો ગુજરાતમાં આવતા નહીં। એક ગંભીર વિષય મિત્રો કહી શકાય। ઘણી સ્કૂલોમાં મિત્રો શિક્ષક ન હોવાના કારણે વાલીઓ સટ્ટી પણ કઢાવી લે છે, પ્રાઇવેટ શાળામાં મિત્રો એમના નામ દાખલ કરે છે। તો તેનાથી શું થાય છે મિત્રો જે સરકારી સ્કૂલો બંધ થવાના આગે છે અને ઘણી સ્કૂલો મર્જ થઈ ગઈ છે અને ઘણી સ્કૂલો બંધ પણ થઈ ગઈ છે। આ એક ગંભીર બાબત સૂચવે છે મિત્રો જે રાજ્ય સરકાર માટે અને આપણા માટે, કેમ કે સરકારી સ્કૂલો જ મિત્રો ના હોય તો શિક્ષકોની ભરતી જ ક્યાં થશે। તો ગુજરાતના લાખો હજારો બેરોજગાર મિત્રો માટે એક ગંભીર બાબત કહી શકાય। તો હવે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો કે ટેટ ટાટ પરીક્ષાનું આયોજન કરવા બાબત એટલે જે શિક્ષણ વિભાગ સમક્ષ મિત્રો જે માંગ કરવામાં આવી છે એક તો કચ્છની સ્પેશિયલ ભરતીની વાત કરીએ, એમાં કચ્છની સ્પેશિયલ ભરતી મિત્રો હજુ બાકી છે
કાયમી મિત્રો કચ્છ જિલ્લામાં જે નોકરી કરવાની હોય છે. તો આમાં જે વાત કરીએ કચ્છમાં પીટીસી અને બીએડ પાસ મિત્રો જે તાલીમાર્થી હોય મિત્રો, અહીંયા જે વાત કરી છે મિત્રો કે જે કચ્છમાં પીટીસી અને બીએડ પાસ તાલીમાર્થીઓ દ્વારા ટેટ ટાટ પરીક્ષાનું આયોજન કરવા શિક્ષણ વિભાગ પાસે તેમજ કચ્છના તમામ ધારાસભ્યો સમક્ષ માંગ કરવામાં આવી છે. તો આ અંગેની રજૂઆત મિત્રો ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં અંદાજે 24,000 વાત કરીએ 24,500 શિક્ષકોની કાયમી શિક્ષકો છે જેની મહાભરતી મિત્રો પ્રક્રિયા ચાલુ છે, નવા પૂર્ણ થવાના આવે છે. આપણે અગાઉ હમણાં વાત કરીએ એમ તો ભરતી પ્રક્રિયા દરમિયાન મિત્રો પીટીસી અને બીએડ પાસ તાલીમાર્થીઓને ટેટ પરીક્ષાનું સત્વરે આયોજન હાથ ધરવામાં આવે. તો આ મિત્રો નિરાલીબેન પોકાર, નિધિબેન શેઠિયા, અનિતાબા અબડા, ભાવનાબેન મહેશે સહિતના કચ્છના દરેક ધારાસભ્ય પાસે આ રજૂઆત કરી છે. એટલે વિદ્યાર્થીઓની ઉગ્ર માંગ ઉઠી છે કે ટેટ પરીક્ષાનું આયોજન કરવા બાબત. ત્યારબાદ આપણે વાત કરીએ કે વડાપ્રધાન સમક્ષ પણ ત્રણ જે મુખ્ય માંગણીઓ મિત્રો જે માંગી છે કે ગુજરાતના લાખો બેરોજગાર શિક્ષિત યુવાનો ઈચ્છી હવે રહ્યા છે કે તાત્કાલિક મિત્રો ટેટ પરીક્ષાની જાહેરાત કરવામાં આવે, કેમ કે શિક્ષકોની ઘણી અછત છે મિત્રો. ઘણા શિક્ષકો જે રિટાયર્ડ થઈ ગયા છે વય નિવૃત્તિને કારણે, અને પહેલેથી મિત્રો જે ગુજરાત રાજ્યમાં મિત્રો શિક્ષકોની જગ્યા મોટા પ્રમાણમાં ખાલી હતી, પણ સમયાંતરે પરીક્ષા લીધી નહીં, ભરતી સમયાંતરે કરી નહીં. તો આ જે સ્થિતિ અત્યારે જોવા મળે છે આપણને. અહીંયા આપણે ન્યૂઝપેપરનું છે, અહીંયા પણ જે જોઈ શકે છે કે રાજ્યભરના યુવાનો જે વડાપ્રધાન સમક્ષ પણ ઉગ્ર માંગ કરી છે. કચ્છમાં મિત્રો ઘણા મોટા પ્રમાણમાં જે શિક્ષકોની જગ્યાઓ જે ખાલી છે, અને અત્યારે જે રાજ્ય સરકારે પણ જે કચ્છની સ્પેશિયલ ભરતી જે ડિક્લેર કરી દીધેલ છે, એટલે કાયમી કચ્છમાં જ જે નોકરી કરવાની આવશે. ત્યારબાદ આપણે અહીંયા વાત કરીએ કે પીટીસી અને બીએડ તાલીમાર્થીઓને ટેટ પરીક્ષા યોજવા માંગ ઉઠી છે. રાજ્યના વિદ્યાર્થીઓ ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે મિત્રો. જો આમાં જ ભરતી પ્રક્રિયા કરવામાં આવે તો મિત્રો ઘણા મિત્રો ઓછા મેરિટવાળા હોય તે પણ લાગી જશે. એટલે નવી ભરતી કરવામાં આવે ને નવી જે પદ્ધતિ પ્રમાણે કદાચ એક્ઝામ લેવાય, અથવા હજુ એ તો નોટિફિકેશન આવે ત્યારે જ ખબર પડે. તો રાજ્યમાં હજારો કાયમી શિક્ષકોની મેગા ભરતી પ્રક્રિયા ચાલુ છે અને પૂર્ણ થવાના આવે છે. તો પણ શિક્ષકોની કાયમી જે શિક્ષકોની મોટી અછત વર્તાઈ ગઈ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં વધુ ભરતીઓ સુનિશ્ચિત કરવામાં આવે અને ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવે તો પીટીસી અને બીએડ તાલીમાર્થીઓ દ્વારા જે રાજ્ય બોર્ડને ટૂંક સમયમાં ટેટ પરીક્ષાનું આયોજન કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવેલી છે. તો અહીંયા આપણે જે ન્યૂઝપેપરનું જે કટિંગ તે અહીંયા જોઈ શકો છો. વર્તમાન ભરતી પ્રક્રિયા હવે પૂર્ણ થવાનો આવેલ છે, તેમ છતાં જગ્યાઓ ખાલી છે. તો તાત્કાલિક ધોરણે જે ટેટ પરીક્ષા મિત્રો યોજાય, આ વર્ષના અંતે યોજાય તેવી માંગ કરી છે, કેમ કે નોટિફિકેશન મિત્રો જાહેર થાય ત્યારબાદ ફોર્મ ભરવાનો સમય આપે, ત્યારબાદ 1-2 મહિનામાં એક્ઝામ લેવાય, તો વર્ષના અંતે પણ આ એક્ઝામ યોજાય તેવી જે માંગ કરવામાં આવી છે. પણ હવે જોઈએ કે રાજ્ય સરકાર શું નિર્ણય કરે છે મિત્રો. જે મોટા પ્રમાણમાં શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. તો આથી મિત્રો આપણે ટેટ પરીક્ષાને લઈને વાત કરી. એક્ઝામ ક્યારે આવી શકે તે હજુ આપણે નક્કી ફિક્સ કહી ન શકાય, પણ આગામી સમયમાં મિત્રો ચોક્કસ છે કે 2025ના એન્ડિંગમાં ક્યાંક ને ક્યાંક નોટિફિકેશન આવે. 26માં લેવાઈ શકે, 27માં ચૂંટણી છે, એટલે ચૂંટણી ઇલેક્શન પહેલાં તો મિત્રો લેવા જ જશે એક્ઝામ. તો આ હતી મિત્રો જે ટેટ પરીક્ષાને લઈને થોડીક ચર્ચા આપણે જે કરવાની હતી તેની વાત કરી. ફરી મળીશું નવી માહિતી સાથે. જય હિન્દ, જય ભારત.